આપણે ઘઉંનો લોટ લીધો છે, તો લોટને આપણે સાળી લીધો છે ને લોટ આપણે નોર્મલ જ લીધો છે, રોટલીનો આવે ઈ ઝીણો. તો આજ આપણે તેલવાળા પરોઠા બનાવવાના છે, તો એના માટે આપણે પહેલો લોટ બાંધી લઈએ. તો લોટમાં આપણે મીઠું નાખવાનું છે. તો થોડુંક આપણે મીઠું નાખી ને આપણે આ રીતે મિક્સ કરી દઈએ લોટ. હવે આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈએ. તો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ બાંધી લેવાનો છે. તો આમાં બીજી કોઈ વસ્તુ નાખવાની નથી, ખાલી આપણે મીઠું જ નાખવાનું છે અને લોટ આપણે બાંધી લેવાનો છે. લોટ આપણે બાંધી લીધો છે. તો જો આ રીતે આપણે બાંધ્યો છે લોટ. તો હવે આની ઉપર આપણે થોડુંક તેલ નાખવાનું છે. તો તેલ નાખી ને આપણે કૂણવી લઈએ. તો થોડુંક જ તેલ નાખવાનું છે. હવે આને હારોથી આપણે કૂણવી લઈએ. તો આ રીતે આપણે કૂણવી લેવાનું છે એને. સારી રીતે તેલ મિક્સ થઈ જાય ત્યાં સુધી લોટ આપણે કૂણવી લેવાનો છે. હવે લોટ આપણે કૂણવા ગયો છે. તો જુઓ સારી રીતે આપણે કૂણવા ગયો છે ને આ રીતે આપણે બાંધવાનું છે. તો બહુ કઠણ નહીં, બહુ ઢીલું નહીં, એ રીતે બાંધવાનો છે. તો હવે આપણે એને ઢાંકી ને 5 થી 10 મિનિટ આપણે એને રહેવા દઈએ. તો ગમે તમે વાસણ ઢાંકી દો કે ગમે રૂમાલ ઢાંકી દો તો ચાલે. તો હવે આને આપણે 5 થી 10 મિનિટ સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો લોટ આપણે કૂણવા ગયો છે. તો એને આપણે ફરી ખોલી ને આ રીતે આપણે મસળી લેવાનો છે. થોડીક વાર આપણે આ રીતે હારોથી મસળી લઈએ લોટને, એટલે લોટ કૂણવાઈ જાય. તો આ રીતે આપણે મસળી લીધો છે. તો હવે આપણે પરોઠા મોટા બનાવવાના છે, નાના નથી બનાવવાના. તો આ રીતે આપણે બધાય આપણે તોડી લીધા છે. તો આ રીતે જોઈ લો તમે. એક હેઠા તો આપણે પરોઠા મોટા બનાવવાના છે એટલે આપણે મોટા બોલ લીધા છે. તો આપણે આ રીતે લઈ લીધા છે. હવે આપણે આમાં લોટ લઈ લેવાનો છે તો કોરો. હવે આપણે પાટલી લીધી છે. તો એની ઉપર આપણે ગોળીડો મૂકી દઈએ. હવે એમાં આપણે થોડો કોરો લોટ નાખી દેવાનો છે. ને હવે આપણે મોટીથી રોટલી વણી લેવાની છે. રોટલી આપણે વણી લીધી છે. તો જુઓ તમે આ રીતે આપણે મોટી રોટલી બનાવવાની છે. ને આપણે મોણમાં તેલ નહોતું નાખ્યું પહેલાં લોટમાં, કે આપણે આની ઉપર તેલ નાખવાનું છે. એટલે આપણે પહેલાં તેલ નહોતું નાખ્યું ને ખાલી કૂણવો હતો જ તેલથી. તો આની ઉપર આપણે તેલ નાખી દઈએ આ રીતે. તો તેલ નાખી દીધું છે આપણે. તો હવે આ રીતે આપણે ફેલાવી લઈએ. તો આખી રોટલીમાં આપણે તેલ ફેલાવી લેવાનું છે. તેલ આપણે ફેલાવી લીધું છે. હવે આપણે લાલ મરચું લીધું છે. તો એ આપણે આ રીતે ફરતું નાખી દેવાનું છે. તો તમારે જે રીતના તીખા કરવા હોય એ રીતે તમે મરચું નાખી શકો. હવે આપણે ધાણા જીરુંનો ભૂકો લીધો છે. તો એ આપણે આખી રોટલીમાં ફેલાવી દેવાનો છે. હવે આપણે હળદર લીધી છે. તો હળદરે આપણે આ રીતે આખામાં ફેલાવવાની છે. હવે આપણે લીલા ધાણા લીધા છે. તો લીલા ધાણા આપણે આ રીતે આમાં નાખી દેવાના છે. તો બધો મસાલો આપણે આમાં આવી ગયો છે. તો હવે આપણે આને આ રીતે વજન દેતા જવાનો છે ને આ રીતે આપણે વાળી લેવાનું છે. તો ફરતો આપણે વજન દેવાનું છે ને ફરતે આપણે આ રીતે દબાવતા જઈએ ને રોટલીને વાળતા જઈએ. તો જુઓ તમે આ રીતે આપણે બની જશે. તો હવે આપણે આને કટ કરી લેવાનું છે. તો શાકે કરી ને આ રીતે આપણે કટ કરી લઈએ. તો કટ આપણે થઈ ગયું છે. તો મસાલો આપણે આ રીતે જુઓ તમે. તો આમાં બધો મસાલો આપણે ભળી ગયો છે. તો આ રીતે આપણે કટ કરી લીધું છે. તો હવે આપણે આને આ રીતે વાળી લેવાનું છે. આ રીતે તમારે
ગોળ વાળી લેવાની છે ને આ સેલો આપણે લોટ હોય તો એને આ રીતે કરી ને આ નીચે જવા દેવાનો ભાગ ને આ ઉપરનો ભાગ આપણે આ રીતે દબી દેવાનો છે. તો જોવો તમે, તો આ રીતે આપણે નીચે જવા દેવાનો આ ભાગ ને અહીંથી ઉપરથી દબી દેવાનો. તો આ રીતે આપણે બનાવી લેવાનું છે ને આમ વજન દઈ દેવાનું છે. હવે આપણે થોડોક લોટ નાખીએ કોરો. તો બે બાજુ આપણે આ રીતે લોટ નાખી ને આપણે રોટલી વણી લેવાની છે. પરોઠો આપણે વણાઈ ગયું છે તો આ રીતે આપણે વણી લેવાનું છે ને જોવો તમે કલર કેવો સરસ બધોય દેખાય છે ને મસાલો બધોય બહાર દેખાય છે. તો આ પરોઠા આપણે તેલવાળા બનાવવાના છે. તો આપણે થોડા તેલ લીધા છે. તો એ તેલ આપણે આ વણીને પછી આ રીતે ઉપર રાખી દેવાના છે. પેલું વણી લેવાનું છે પરોઠું આપણે ને પછી તેલને ઉપર આ રીતે રાખવાના છે. હવે આ રીતે રાખી ને પછી આપણે પાછું વેવણું આપણે ફેરવી દેવાનું છે. તો આ રીતે વેવણું તમે ફેરવી દો એટલે તેલ બધાય બેસી જાય અંદર. તો જોવો તમે બેસી જશે. તો એ રીતે ફરતું વેવણું આપણે ફેરવી દેવાનું છે. તો જોવો તમે આપણે તેલ બધાય બેસી જશે. વેવણું ફેરવી દીધું છે. કેમ કે હું સાઈડમાં લઈને વણું છું રોટલી, કેમ કે મારા અહીંયા જગ્યા ટૂંકી પડે છે એટલે હું સાઈડમાં લઈ લઉં છું ને પછી રોટલી વણું છું. કેમ કે અહીંયા મને ફાવતું નથી રોટલી વણવાનું, એ માટે હું સાઈડમાં લઈને વણું છું એટલે તમને દેખાડતી નથી. નકર તો હું વણું એ તમને દેખાડું. તો આ રીતે આપણે પરોઠું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને તળી લઈએ. આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને લોઢી આપણે ગરમ થઈ ગઈ છે. તો આપણે પરોઠું આપણું તૈયાર છે. તો એ આપણે લોઢીમાં આવે શેડવી લઈએ. તો પહેલાં તેલ કાંઈ નથી નાખવાનું, આપણે એમને આપણે પરોઠું શેડવાનું છે. તો આ રીતે આપણે નાખી દઈએ, થોડીક વાર એને સડવા દઈએ. ગેસ આપણે મીડિયમ રાખ્યો છે. તો પરોઠો હવે આપણે વાળી લઈએ આ બાજુ. તો જોવો આપણે સડી ગયું છે. તો હવે આપણે એની ઉપર તેલ નાખવાનું છે. તો પહેલાં આપણે તેલ નથી નાખવાનું, પછી નાખવાનું છે. તો આ રીતે આપણે આખામાં તેલ નાખી દઈએ ને તમારી પાસે આવી પીસી હોય તો પીસીથી આ રીતે ફેરવી દેવાનું, ન હોય તો તવીથે કરીને ફેરવી દેવાનું. તો આ રીતે આપણે શેડવી લેવાના છે. તો જો બહુ મસ્ત તલે દેખાય છે ને બહુ સરસ બને છે. તો આ રીતે પરોઠા તમે બનાવીને ટ્રાય મારજો જરૂરથી. ને કેવા બને છે કેવા નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. ને ગેસ આપણે મીડિયમ રાખી ને શેડવવાના છે. તો આ રીતે આપણે બધાય પરોઠા શેડવી લઈએ. તો જો તવીથી આપણે આ રીતે ઓછું તેલ નાખવાનું ને આ રીતે તવીથો ફેરવી લેવાનો. તો આ રીતે આપણે બે બાજુ શેડવી લેવાના છે. તો કેવા સરસ તો દેખાય જ છે. તો દેખાય છે સરસ તો પછી ખાવામાં સરસ જ હોય. તો આ રીતે બે બાજુ આપણે સારી રીતે શેડવી લેવાના છે. તો પરોઠું આપણું સડી ગયું છે. જોવો તમે આ બાજુ સડી ગયું છે ને આ બાજુ સડી ગયું છે. તો આને આપણે હવે કાઢી લઈએ. જો નજીકથી દેખાડું તમને તો કેવું સરસ બન્યું છે. તો આ રીતના બધાય આપણે બનાવી લઈએ. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે બીજું પરોઠું આપણે વણી લીધું છે, તૈયાર કરી લીધું છે. એ સડતું હતું તો આપણે આ તૈયાર કરી લીધું છે. તો આને આપણે એ રીતે શેડવી લઈએ. તો આ પરોઠાને આપણે પલટાવી લઈએ. હવે આપણે એની ઉપર તેલ નાખી દઈએ. તેલ તમારે ઓછું નાખવું હોય તોય નાખી શકો ને વધુ નાખવું હોય તોય નાખી શકો ને તમારે ઘીમાં તળવા હોય તોય તળી શકો, બટરમાં તળવા હોય તોય તળી શકો ને હું તેલમાં તળું છું. કેમ કે મને ઘીમાં ને બટરમાં ઓછું ભાવે છે એટલે મારા હાટું થઈને જ વધારે તો હું તેલમાં બનાવું છું બધી વસ્તુ. અમુક ઘીમાં બનાવવાની હોય એ વસ્તુ હું તેલમાં બનાવું છું. તો આ રીતે આપણે પરોઠા મસ્ત બને છે બધાય. તો દેખાવી જવું બહુ સરસ આવે છે. તો બે બાજુ આપણે સડી ગયા છે. તો જો નજીકથી તમને હું દેખાડું તો આ રીતે આપણે બધાય પરોઠા બનાવી લઈએ. તો આપણે બીજું પરોઠું આપણે બની ગયું છે અને સાઈડમાં મેં બીજું અત્યારે આપણે બનાવી લીધું છે. તો એ આપણે શેડવી લઈએ. ડીશ આપણે લઈ લીધી છે ને પરોઠા આપણે બની જશે. તો જુઓ તમે કેવા સરસ પરોઠા બન્યા છે એમ.
તો ડીશમાં આપણે બધાય પરોઠા આપણે લઈ લઈએ. તો એકથી એક પરોઠું તમે જુઓ કેવું સરસ બન્યું છે એ. તો આ રીતે પરોઠા બનાવો, બહુ મસ્ત બને છે ને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, સરસ લાગે છે ખાવામાં હાથે. તો તમે કોઈ પણ ચટણી વિનાના તમે ખાઓ તો એ તમને બહુ મસ્ત લાગે છે. તો જોઈ લો આપણે એકથી એક પરોઠા બહુ મસ્ત બની જશે. તો બધાય પરોઠા આપણે થઈ જશે તૈયાર. તો મસ્ત પરોઠા બની જશે જુઓ. તો બહુ સરસ બન્યા છે. તો આપણે તેલવાળા પરોઠા તેલવાળા બનાવ્યા છે. તો મસ્ત બને છે ને આ રીતે બનાવીને ટ્રાય મારજો.